રચના કરી છે. તમામની લાગણીઓ ધ્યાને લઈને એસઆઈટીની તપાસ કરી તપાસનો વિષય છે. જે એસઆઈટી દ્વારા જે રચના કરવામાં આવી છે તેને લઈને તપાસ પણ હાલ કરી દેવામાં આવી છે. મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે એસઆઈટીની રચના કર્યા બાદ કાર્યવાહી થઈ રહી છે. તો બગદાણાની બબાલને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે નવનીત બાલથિયા પર હુમલો કરવામાં આવ્યો હતો અને હુમલા બાદ કોળી સમાજમાં આક્રોશ ફેલાતો જોવા મળી રહ્યો હતો. ગઈકાલે મળેલી કેબિનેટ મંત્રી કેબિનેટ બેઠકની અંદર એક નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે અને સાથે જ જે એસઆઈટી દ્વારા જે રચના કરવામાં આવી છે તેને લઈને તપાસ પણ હાલ કરી દેવામાં આવી છે અને તપાસ જે છે તે અત્યારે શરૂ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ ગઈકાલે મળેલી કેબિનેટ બેઠક બાદ હવે મંત્રી જીતુ વાઘાણી છે તેમને પ્રશ્ન કરવામાં આવ્યો કે જે નવનીત બાલદિયા પર હુમલો કરવામાં આવ્યો હતો એ હુમલાને લઈને ક્યાં સુધી તપાસ કરવામાં આવી છે, ક્યાં સુધી એસઆઈટીની ટીમ જે છે તેની રચના કરવામાં આવી છે, એમની તપાસ કઈ દિશામાં ચાલી રહી છે. ત્યારે ગઈકાલે મળેલી કેબિનેટ બેઠક બાદ મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન જોવા મળી રહ્યું છે કે જ્યાં બગદાણા મામલે મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે એસઆઈટીની રચના કર્યા બાદ કાર્યવાહી થઈ રહી છે. રાજ્ય સરકાર કોઈ પણ વાત એ ગંભીરતાથી લે છે તેવી વાત કરતા મંત્રી જીતુ વાઘાણી દેખાઈ રહ્યા છે. ત્યારે આગામી સમયમાં આ જે એસઆઈટીની ટીમ છે તે અલગ અલગ રીતે એ તપાસ જે છે તે કરી રહી છે અને પહેલા 8 આરોપીની ધરપકડ કરવામાં આવી, ત્યારબાદ વધુ એક આરોપીની એસઆઈટીની ટીમે ધરપકડ કરી હતી. ધરપકડ કર્યા બાદ હવે એમની પૂછપરછો પણ કરવામાં આવી રહી છે. આની વચ્ચે રાજ્ય સરકાર સાથે જે કોળી સમાજના નેતાઓ, કોળી સમાજના આગેવાનો, સામાજિક આગેવાનોએ સરકાર સાથે મુલાકાત કરી. ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી હતી. એ મુલાકાત બાદ જે છે તે ચર્ચાઓએ જોર પકડ્યું હતું અને અત્યારે બે સમાજો જે છે તે કદાચ આમને સામને જોવા મળી રહ્યા છે, જેમાં સોશિયલ મીડિયા પર આરોપ પ્રત્યે આરોપો જોવા મળી રહ્યા છે. ક્યાંક લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પર ગંભીર આરોપો જોવા મળી રહ્યા છે અને એની વચ્ચે ભાવનગરની અંદર પણ ક્યાંક મામલો જે છે તે ગરમાતો જોવા મળી રહ્યો છે. ત્યારે આખી ઘટનાને લઈને મંત્રી જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને કયા પ્રકારના જવાબ આપ્યા અને એસઆઈટીની ટીમની જે કામગીરી છે તેને લઈને શું કહ્યું પહેલા સાંભળીએ. બગદાણામાં બે સમાજો વચ્ચે વૈમનસ્ય ફેલાયેલી સ્થિતિ છે. ભાજપના નેતાઓ જે મળી આવે છે, કોળી સમાજના નામે મળી આવે છે, તો આ સરકારમાં કોઈ મધ્યસ્થી કેવું કંઈ કરશે? કારણ કે બે સમાજો એ પ્રકારે ચાલે છે કે તમામની લાગણીઓ ધ્યાને લઈને એસઆઈટીની તપાસ કરી તપાસનો વિષય છે. કોઈ બાબતો હોય એ સરકાર હંમેશા લે છે. એટલા માટે મુખ્યમંત્રી જોબ એસઆઈટીની રચના કરી છે.